ઉમરવાડા ગામમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ઉમરવાડા ગામના શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને બાળકોના ઉજ્જવળ ભવિષ્યને સમર્પિત કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। ગામની આંગણવાડી, પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં શિક્ષણને લોક ચળવળનું સ્વરૂપ આપવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમનો પ્રારંભ ભરૂચ જિલ્લાના કારોબારી પ્રમુખ પ્રવીણ એમ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ઉમરવાડા ગ્રામ પંચાયતના સરપંચ ઇમ્તિયાઝ માકરોડ, તાલુકા પંચાયતના સભ્ય સુરેખાબેન વસાવા, સામાજિક કાર્યકર જુનેદભાઈ પાંચભાયા, બાબુભાઈ વકીલ, ઇમરાન દેસાઈ સહિતના ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનોની મોટી સંખ્યામાં હાજરીએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાવ્યું હતું। નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભે આંગણવાડી ધોરણ 1 અને ધોરણ 9માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। બાલવાટિકાના બાળકોને દફતર અને યુનિફોર્મનું વિતરણ કરીને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમની વિશેષતા તરીકે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર તેમજ CET, જ્ઞાન સાધના અને NMMS જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મેરિટ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓની સિદ્ધિઓને અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। મુખ્ય મહેમાન પ્રવીણભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે બાળકોના શાળા પ્રવેશ માત્ર શિક્ષણની શરૂઆત નહીં પરંતુ તેના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો છે। તેમણે વાલીઓ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ સાથે સતત જોડાયેલા રહેવાનો અનુરોધ કર્યો હતો।